નમસ્તે દર્શક મિત્રો, એસએમ ન્યૂઝમાં સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રતિ જાની મકવાના। પ્રસાર કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચની ઐતિહાસિક ધરોહરનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો। આગામી દિવસોમાં ભરૂચ કલેક્ટર કચેરી બહાર ધાર્મિક કાર્યક્રમો સાથે આંદોલનનું ફૂંકાશે રણશીંગો। ઐતિહાસિક ધરોહર ગણાતી જુમા મસ્જિદ મંદિર કે મસ્જિદ ચર્ચાનો વિષય। રાજીવ આવાસ યોજના નિષ્ફળ બાદ અંડરગ્રાઉન્ડ સંપમાં ગંદુ પાણી પણ જોખમી રીતે બાળકો ભરતા હોવાના વિડીયો વાયરલ। પીવાના પાણી માટે પણ રાજીવ આવાસ યોજનાના મકાનના લોકોને વલખા મારવાનો વારો। ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં આદિવાસી વિસ્તારોમાં ઘેરૈયાઓ દ્વારા રંગબેરંગી વેશભૂષા ધારણ કરી નૃત્ય આકર્ષણનું કેન્દ્ર। અંકલેશ્વરના ભાદી ગામે વન વિભાગે ગોઠવેલા પાંજરામાં દીપડો પુરાતા ગ્રામજનોમાં રાહત। પશુપાલકો અને સ્થાનિકો હતા ભયના માહોલ વચ્ચે। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262373 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478262273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग। ભરૂચની ઐતિહાસિક ધરોહરનો વિવાદ ચરમસીમાએ આવતા આગામી દિવસોમાં કલેક્ટર કચેરી બહાર ધાર્મિક કાર્યક્રમો સાથે આંદોલન થનાર છે। ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદનો વિવાદ ચરમસીમાએ ચાલી રહ્યો છે। આ મસ્જિદ કે મંદિર છેલ્લા 6 મહિનાથી ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામીએ જુમ્મા મસ્જિદે ચક્રધર સ્વામીનો જન્મસ્થળ હોવાનો દાવો કરી ઐતિહાસિક રાષ્ટ્રીય ધરોહર જુમ્મા મસ્જિદને મૂળ સ્થિતિમાં લાવવા પુરાતત્વ વિભાગને ફરિયાદો અને રજૂઆત કરવા છતાં જુમ્મા મસ્જિદ ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોય અને જૈન સમરી વિહાર હોવાના દાવા વચ્ચે એક પત્રિકા તૈયાર કરી 10,000થી વધુ પત્રિકાઓ પ્રસિદ્ધ કરી હિન્દુ વિરાટ સંમેલનો થકી હિન્દુ જાગરણ અભિયાન થકી જુમ્મા મસ્જિદને મૂળ સ્થિતિમાં લાવવા માટે આગામી 5મી એપ્રિલ બાદ દર સોમવારે ભરૂચ કલેક્ટર કચેરી બહાર 1 કલાક અનશન, હનુમાન ચાલીસા, પુરુષોત્તમ યુગનો પાઠ અને વિવિધ મંદિરોમાં મહાઆરતીના માધ્યમથી પુરાતત્વ વિભાગને જગાડવાના પ્રયાસ કરી જ્યાં સુધી જુમ્મા મસ્જિદ નિયમ મુજબ નહીં થાય ત્યાં સુધી સત્યાગ્રહ ચાલુ રહેશે તેવી ચીમકી ભરૂચમાં પત્રકાર પરિષદમાં ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામીએ આપી દેતા આવનાર સમયમાં ભરૂચની સ્થિતિ કેવી રહેશે તેવા પ્રશ્નો ઊભા થયા છે। ઐતિહાસિક જુમ્મા મસ્જિદ છેલ્લા ઘણા સમયથી મુસ્લિમ બિરાદરો શુક્રવારની જુમ્માની નમાજ કરતા આવ્યા છે અને આજે પણ શુક્રવાર હોવાના કારણે મોટા પ્રમાણમાં મુસ્લિમ બિરાદરો નમાજ પડવા આવ્યા હોય અને દરેકને પણ જુમ્મા મસ્જિદ મુદ્દે પણ જાગૃત કરવાના પ્રયાસો કરતા જુમ્મા મસ્જિદની બહાર મોટા પ્રમાણમાં મુસ્લિમ બિરાદરો એકત્ર થયા હોય જેને લઈને કાયદો વ્યવસ્થા જાળવવા સવારથી જ પોલીસ કાફલો પણ ખડકી દીધો હોય અને મુસ્લિમ બિરાદરોની નમાજ થયા બાદ મંગળવારે જુમ્મા મસ્જિદમાં પૂજા કરવા આવેલી મહિલાનો પુનઃ આવતા મસ્જિદમાં પ્રવેશ મેળવતા ફરી એકવાર મુસ્લિમ બિરાદરોમાં કુતૂહલ ઊભું થયું હતું। જોકે જુમ્મા મસ્જિદ મુસ્લિમ બિરાદરોની મસ્જિદ કે ચક્રધર સ્વામીના અનુયાયીઓનું મંદિર તેવા અનેક સવાલો વચ્ચે મુસ્લિમ બિરાદરો જુમ્મા મસ્જિદ બચાવવા માટેના પ્રયાસો કરશે તો બીજી તરફ ચક્રધર સ્વામીના અનુયાયીઓ જુમ્મા મસ્જિદને મૂળ સ્થિતિમાં લાવી તમામ ધર્મના લોકો અવર જવર કરી શકે, પૂજા પાઠ કરી શકે તેવી માંગ સાથે આગામી દિવસોમાં ધાર્મિક લાગણી સાથે આંદોલન સત્યાગ્રહ કરશે ત્યારે ભરૂચની સ્થિતિ આવનાર સમયમાં કેવી રહેશે તેવા સવાલો લોકોમાં ચર્ચાસ્પદ બન્યા છે। આજની આ પત્રકાર પરિષદનો મૂળ ઉદ્દેશ એ ઐતિહાસિક ધરોહર જેને આપણે જૈન મંદિર શ્રી ચક્રધર સ્વામી જન્મસ્થળી જેને વર્તમાનમાં તથાકથિત જામા મસ્જિદના રૂપમાં જે સ્થાપિત છે તો એમાં એ ભારત સરકારના ઈએસઆઈ દ્વારા સંરક્ષિત અને સંચાલિત હોય
એ એનો વ્યવસ્થા છે. પણ ક્યાંક ને ક્યાંક આ ધરોહર એ ભારત સરકારના નિયમ એટલે એએસઆઈના નિયમ આધારિત જે સંરક્ષણ સંચાલિત થવી જોઈએ એ પૂર્ણ રૂપે થતી નથી. તો એને ફરી પાછી એ દિશામાં એટલે સંરક્ષણ સંચાલિત નિયમબદ્ધ થાય એ ઉદ્દેશથી આપણે આ પરિષદ કરી છે. તમારા અનશનને 2 મહિના પૂરા થયા, તમે ફરી શું છે તમારી? અનશનને 2 મહિના થયા. અનશન સ્થગિત કરવામાં આવ્યો હતો, પરંતુ એ કલેક્ટર સાહેબને મળ્યા પછી, એસપી સાહેબને મળ્યા પછી જે કંઈ પણ સંવાદ થયો છે એની અંદર એક વિષય એ પણ છે કે જે કંઈ પણ પ્રક્રિયામાં જે થશે બધું નિયમબદ્ધ કરવાનું છે, નિયમબદ્ધ થશે, પણ એક સમયની એમણે અપેક્ષા કરી છે અને એ સમય અપેક્ષિત કરવામાં અમને કંઈ વાંધો નથી. પણ તેમ છતાં સમાજને પણ આપણે જાગરણ કરવું, સમાજને પણ સાચી માહિતી પહોંચે અને સમાજની અંદર પણ કોઈ પણ પ્રકારનો ભ્રમ ના ઉત્પન્ન થાય, જેથી સમાજનો કોઈ પણ વૈમનસ્ય ના વધે, એ ઉદ્દેશથી જાગરણ સંબંધિત એટલે સત્યાગ્રહ સંબંધિત કાર્યક્રમનું સ્વરૂપ નક્કી કર્યું છે. એ મંદિરોમાં મહાઆરતી અને મહાઆરતીના માધ્યમથી ત્યાં આગળ આ વિષયની વિસ્તૃત તથ્યાત્મક જાણકારી અને બીજી કાર્યક્રમ જે કલેક્ટર કચેરીના બહાર 4 થી 5 પ્રતિ સોમવાર એ હનુમાન ચાલીસા અને પુરુષોત્તમ યોગના પાઠના માધ્યમથી સત્યાગ્રહનો કાર્યક્રમ અમે નક્કી કર્યો છે. આ જે બુક છે એ સમાજના જાગરણ અને તથ્યાત્મક વિષય સમાજ સુધી પહોંચે એનો ઉદ્દેશ છે. ઈએસઆઈના માધ્યમથી માત્ર ને માત્ર આ ધરોહરને 13મી શતાબ્દી સુધી મર્યાદિત કરવામાં આવી છે, જે સાચી અને પૂરતી માહિતી નથી. જ્યારે આ મૂળ ધરોહર એ જૈન પરંપરાથી એટલે ઈસા પૂર્વથી આનું અસ્તિત્વ ધરાવે છે. લગભગ 2000 વર્ષ પૂર્ણી આ ધરોહર છે અને આ ધરોહરને એના મૂળ સ્વરૂપથી જાણવા માટે એની માહિતી છે, તથ્યાત્મક છે. અને એ જ ક્રમથી આગળ વધતા એટલે 12મી શતાબ્દીમાં શ્રી ચક્રધર સ્વામીજીના જન્મસ્થળીના રૂપમાં પણ આનો સંબંધ છે. તો એ દ્રષ્ટિએ પણ એનો ઐતિહાસિક બાબતો આની સાથે આપી છે. અંદરની કેટલીક એવી ફોટોગ્રાફી કે જે સમાજ સુધી પહોંચવી જોઈએ, એને પણ ધ્યાનમાં આવવું જોઈએ કે કેટલી જે તે વખતની આપણી ધરોહર એનું કલાકૃતિ શું છે, એનું મહત્વ શું છે, એને પણ સમાજ જાણે એ ઉદ્દેશથી ફોટોગ્રાફીનો પણ એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. જામા મસ્જિદ ટ્રસ્ટ છે એમને તમારા ઉપર લગાવ્યું છે કે તમે કે કેટલાક તત્વો આને કરે છે અને શાંતિ દોહરાવવાનો પ્રયાસ કરે છે, એમાં શું? આરોપ લગાવવો એ દરેક વ્યક્તિ પોતપોતાની મનોદશા પર નિર્ભર કરે છે, પરંતુ આપણે આ તમામ જે કંઈ બી ઘટનાક્રમ છે એને નિયમબદ્ધ કરવામાં માનીએ છીએ. નિયમને તોડવાની કે નિયમ તૂટે એને ચલાવવા દેવાની વ્યવસ્થામાં માનતા નથી. એટલે નિયમ બધા માટે લાગુ પડે, કારણ કે આ સાંજી વિરાસતના રૂપમાં એટલે રાષ્ટ્રીય ધરોહર છે, પ્રત્યેક નાગરિકનો આનો સીધો સંબંધ છે. એટલા માટે એનું સંચાલન, એનું સંરક્ષણ ઈએસઆઈના માધ્યમથી ક્યાંક ને ક્યાંક થાય એ જ મુખ્ય ઉદ્દેશ છે. બાકી કોઈ પણ પ્રકારનું સામાજિક વાતાવરણ બગડે એવા પ્રકારના ઉદ્દેશથી આ કોઈ કાર્ય થવાની અમારી કોઈ યોजना કે અમારા કોઈ કાર્ય છે નહીં. मैं सुदर्शन नागराज बाबा कपाटे महानुभाव संप्रदाय का अनुयायी हूँ, हिंदू धर्म का साधक हूँ। भरूच में हम सर्वज्ञ श्री चक्रधर स्वामी जी जो महानुभाव संप्रदाय के संस्थापक है और उनकी जो जन्म स्थली है जिसे आजकल तथाकथित जामा मस्जिद नाम से पहचाना जा रहा है, उसी के संरक्षण में जो ये आंदोलन चल रहा है, सत्याग्रह चल रहा है, उसी के विषय में आज भरूच में हम यात्रा में हैं। भाइयों, ये जो राष्ट्रीय धरोहर है, इस धरोहर को संभालना एएसआई की नैतिक जिम्मेदारी है, लेकिन अपनी जिम्मेदारियों को दरकिनारे करके एक विशेष धर्म समुदाय के हिसाब से उस मॉन्यूमेंट का संचालन किया जा रहा है जो हमारी भावनाओं को आहत पहुंचाने का काम कर रहा है। भाइयों, इस भारत का जो भी नागरिक हो उसे वहां पे मुक्त संचार करने का पूर्ण अधिकार है। રાજીવ આવાસ યોજના નિષ્ફળ બાદ અંડરગ્રાઉન્ડ સમ્પમાં ગંદુ પાણી પણ જોખમી રીતે બાળકો ભરી રહ્યા છે. ભરૂચ નગરપાલિકા દ્વારા વર્ષ 2014-15માં ભરૂચને સ્લમ મુક્ત બનાવવાના સંકલ્પ સાથે જેબી મોદી પાર્ક નજીક રાજીવ આવાસ યોજના મૂકી. 512 મકાનો બનાવવાની યોજનામાં 19 કરોડની યોજના પૂર્ણ થઈ છતાં પણ મકાનો રહેવા લાયક ન હોય અને ઝૂંપડપટ્ટીના 75 કે 100 લાભાર્થીઓને મકાન ફાળવ્યા હોય, પરંતુ સિમેન્ટની પાટમાંથી મકાન બનાવ્યા હોય જે રહેવા લાયક ન હોય,
જેના કારણે લાભાર્થીઓએ રાજીવ આવાસ યોજનામાંથી પોતાના મકાનો ખાલી કરી ઝૂંપડામાં રહેવા ગયા હોય અને હાલ રાજીવ આવાસ યોજના ખંડેર બની ગઈ હોય અને ગણ્યા ગાંઠિયા 25 થી 30 પરિવાર રાજીવ આવાસ યોજનાના મકાનમાં રહેતા હોય અને પીવાનું પાણી પણ ન આવતું હોય, જેના કારણે પીવાનું પાણી અન્ય સ્થળેથી લાવી તેને 4 થી 5 માળના મકાન સુધી લઈ જવા માટે પાણીના કેરબાને રસ્સી વડે બાંધી ઉપર લઈ જવામાં આવતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જોકે રાજીવ આવાસ યોજના સદંતર નિષ્ફળ રહી હોય અને આ મકાનમાં લાભાર્થીઓને ઘર વપરાશ માટે પાણીનો જે ટાંકો બનાવવામાં આવ્યો છે તે ટાંકો પણ છેલ્લા ઘણા સમયથી સફાઈ કરવામાં ન આવતા ગટર જેવું કાળું ગંદુ પાણી જોખમી રીતે લઈ નહાવા અને કપડાં તથા વાસણના ઉપયોગ કરતા હોય, જેથી રોગચાળાની દહેશત પણ ઊભી થતી હોય અને ઘણા બાળકો ઊંડા ટાંકાનું ઢાંકણું પણ ખુલ્લું રાખવામાં આવતા બાળકો જોખમી રીતે પાણી ભરતા હોવાના દ્રશ્યો પણ સામે આવતા જો કોઈ બાળક ટાંકામાં પડી ડૂબી જાય તો જવાબદાર કોણ તેવા સવાલો વચ્ચે નગરપાલિકાનું કરોડોનું કૌભાંડ આખરે ખંડેર કૌભાંડ જોવા મળી રહ્યું છે. कहाँ रहते हो मौसी? ये राजीव गांधी योजना में रहते हैं, डिपार्टमेंट है। क्या तकलीफ यहाँ पे पानी नहीं आता है, पानी बार बार बंद हो जाता है, मोटर जल जाती है, बहुत दिक्कत है हमारे को, बहुत तकलीफ है पानी की। कितने दिन से पानी नहीं बहुत दिन से 8-4 दिन पानी नहीं आता है, 15 दिन भी हो जाते हैं। एक बच्चे कुंडी में से पानी बच्चे कुंडी में गिर जावे पड़ जावे, किस तरह रहेंगे पानी बिगर हम? कोई ऐसा नगर पालिका से टैंकर नहीं आता है, कुछ नहीं आता है, पानी कहाँ से भरेंगे? बस यही पीने का पानी भी फिल्टर से ले लेके आते हैं, कब तक मोल लाएंगे? रोज धंधा करने वाले इंसान हम। क्या नाम आपका? बादल सिंह। कहाँ रहते हो? इसमें हवस में रहते हैं सरकारी। क्या तकलीफ है? पानी की तकलीफ है, पानी आता नहीं है, 2 दिन से पानी नहीं आ रहा है, बच्चे हैरान हो रहे, कपड़ा धोने का बाकी है, काम धंधे से हैरान हो रहे, गंदगी भी इतनी है, मच्छर भी इतने हैं, बेगिनियत। म्यूनसिपालिटी वाले आए थे? कोई भी नहीं आता है, फरियाद दे देगा तो भी कुछ होता नहीं है। पानी 2 दिन से नहीं आ रहा, हैरान हो रहा है, पानी का पीने का पानी भी अच्छा नहीं, लेके आना पड़ता है पानी पीने का भी। झूपड़े अच्छी थी, झूपड़ी अच्छी थी हमारी पहले, कोई टेंशन नहीं था हम लोग को, पानी भी आता था 2 टाइम का, हम आराम से रहते थे पहले। अब तो ये बन गया तो मुसीबत ज्यादा हो गई, सब वापिस आ तो सको से हाल अभी भी। ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં આદિવાસી વિસ્તારોમાં ઘેરૈયાઓ દ્વારા રંગબેરંગી વેશભૂષા ધારણ કરી નૃત્ય કરી રહ્યા છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આદિવાસી વિસ્તારોમાં ઘેરૈયાઓ દ્વારા રંગબેરંગી વેશભૂષા ધારણ કરી ઢોલ નગારાના તાલે નૃત્ય કરી લોકોનું મનોરંજન કરવામાં આવી રહ્યું છે. ઝઘડિયા તાલુકાના ગામોમાં વર્ષોથી ચાલતી આ પરંપરા આજે પણ જીવંત જોવા મળે છે. હોળીના પવિત્ર તહેવાર દરમિયાન યુવાનો પરંપરાગત રીતે ઘેરૈયા બનીને ગામે ગામ ફરીને નૃત્ય અને લોકગીત દ્વારા ઉત્સવની ખુશી વહેંચે છે. ઉમરલા, રાજપાડી અને ઝઘડિયા સહિત નર્મદા જિલ્લાના વિસ્તારોમાં વિસરાતી આદિવાસી પરંપરા અને પ્રથાને આજના યુવાનો જીવંત રાખી રહ્યા છે. ગત વર્ષ કરતાં આ વર્ષે મોટી સંખ્યામાં ઘેરૈયાઓ જોવા મળી રહ્યા છે. રંગબેરંગી વેશભૂષા અને ઢોલ નગારાના તાલે થતા આ નૃત્યને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે અને આ અનોખી પરંપરાનો આનંદ માણી રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઘેરૈયાઓ ગામના ઘર અને દુકાનો પર જઈને નૃત્ય કરે છે અને લોકો તેઓને મનથી અનાજ તથા રૂપિયા આપતા હોય છે. આદિવાસી નૃત્ય માત્ર મનોરંજન પૂરતું નહીં પરંતુ આદિવાસી સંસ્કૃતિ અને એકતાનું મહત્વનું પ્રતીક ગણાય છે. આ પરંપરા દ્વારા યુવાનો પોતાની સંસ્કૃતિને જીવંત રાખી રહ્યા છે અને હોળીનો ઉત્સવ પણ વધુ રંગીન બનાવી રહ્યા છે. 5 દિવસ સુધી ચાલતા હોળીના ઉત્સવને લોકો ભારે ઉત્સાહ અને પ્રશંસા માટે ઉજવી રહ્યા છે. અંકલેશ્વરના ભાદી ગામે વન વિભાગે ગોઠવેલા પાંજરામાં દીપડો પુરાઈ જતા ગ્રામજનોમાં રાહત થઈ હતી. અંકલેશ્વર તાલુકાના ભાદી ગામની સીમમાં દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે. અંકલેશ્વર તાલુકાના ભાદી ગામની સીમ વિસ્તારમાં મૂકવામાં આવેલા પાંજરામાં અંતે દીપડો પુરાતા જ ગ્રામજનોએ રાહત અનુભવ્યો છે. છેલ્લા ઘણા સમયથી ભાદી ગામ તેમજ નજીકના કરોડ અને બાકરોલ ગામોની સીમમાં વિસ્તારોમાં દીપડા જોવા મળતા હોવાની માહિતી સામે આવી હતી. અવારનવાર દીપડાઓ નજરે પડતા ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ
રજૂઆત કરતા દીપડો પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. લોકોએ દીપડાને નજરે જોયો હોવાનો દાવો કર્યો હતો, જેના કારણે લોકો સાંજ પછી બહાર જવાથી ડરતા હોય અને પશુપાલકોને પણ ખુલ્લામાં મૂકતા પણ પશુપાલકો ચિંતા અનુભવતા હતા. આ અંગે ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમે ઘટના સ્થળ ઉપર પહોંચી પાંજરા ગોઠવ્યા હતા. દીપડાની હલચલને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા ભાદી ગામની સીમ વિસ્તારમાં પાંજરા મૂકવામાં આવતા આખરે એક પાંજરામાં દીપડો પૂરાઈ જતા ગ્રામજનોએ રાહત અનુભવ્યો છે. ભારી ગામ ખાતે આજે એક ફિમેલ માદા પાંજરે પુરાયેલી છે અને અગાઉ પણ 2 થી 3 પકડાઈ ચૂકેલા છે અને આ લેપર્ડના લીધે અમારા ગામના ખેડૂતોમાં એક ડરનો માહોલ રહે છે. તો વન વિભાગના અધિકારીને અમારી એક ગુજારિશ છે કે વધુમાં વધુ પાંજરા અમને મળે અને આ દીપડા જે છે તો એ પાંજરે પુરાય તો અમારા ભારી ગામના લોકોને એક રાહતનો શ્વાસ મળે. અને આ જે રસ્તો છે એ મેઇન રસ્તો છે ગ્રાઉન્ડ માટે આવવા જવા માટે, ગામ માટે, નોકરીવાળા લોકો માટે આવવા જવા માટે. તો એક ગુજારિશ કરું છું કે વધુમાં વધુ પાંજરા મળે અને જલ્દીથી જલ્દી જેટલા પણ દીપડા છે એ પાંજરે પુરાય અને અમારા ગામના લોકોને રાહતના શ્વાસ મળે. જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે હોળી ધૂળેટી પર્વ નિમિત્તે આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયો હતો. જાડેશ્વર બ્રહ્મકુમારી અનુભૂતિ ધામ સેવા કેન્દ્ર ખાતે 5 ફેબ્રુઆરી 2026 ગુરુવારના રોજ સાંજે 6:30 થી રાત્રેના 8:30 વાગ્યા સુધી હોળી ધૂળેટી પર્વ નિમિત્તે વિશેષ આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં 300 થી વધુ બ્રહ્મકુમારી સંસ્થાના અનુયાયીઓ જોડાયા હતા, જેમાં વિશેષ બ્રહ્મકુમારી માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભાદીદી તથા બ્રહ્મકુમારીઝની સંસ્થા સાથે સંસ્થાના સમર્પિત બહેનો, જેમાં હોંગકોંગ, દિલ્હી, યુપી સહિત વિવિધ સ્થાનો પર પધારેલા બ્રહ્મકુમારી સંસ્થાના સમર્પિત બહેનોની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાતો. આ અવસરે વિશેષ ભાગરૂપે જ્ઞાન સરોવરના ડિરેક્ટર તથા ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ BK પ્રભાદીદીજી તેમજ વિવિધ સેવા કેન્દ્રોથી પધારેલી ટીચર બહેનોની પણ ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં આધ્યાત્મિક વાતાવરણમાં ધૂળેટી પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરાતી. આ કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ પણ હોળી ધૂળેટી પર્વના આધ્યાત્મિક મહત્વ ઉપર પ્રકાશ પાડતા કહ્યું હતું કે પર્વ બુરાઈઓ અને નકારાત્મક સંસ્કારોનો ત્યાગ કરીને પવિત્રતા, પ્રેમ અને ભાઈચારાના રંગમાં રંગાઈ જવાનો સંદેશ આપે છે. રાજયોગ સાધનાના આ માધ્યમથી આત્માને શુદ્ધ અને શક્તિશાળી બનાવવાની પ્રેરણા પણ આપવામાં આવતી હોવાનું પણ કહ્યું હતું. ओम शांति, ओम शांति। सबको होली पर्व की बहुत बहुत शुभकामनाएं। पावन पर्व का हार्दिक 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 दिल से दुआएं। और हम अभी हांगकांग में सेवा कर रहे हैं और यहाँ एक बेहद का उत्सव मनाया जा रहा है और सारे विश्व से और ख़ास करके लखनऊ से, दिल्ली से, गुजरात से, हांगकांग से, सब जगह से बहनें आई हैं और सारा आध्यात्मिक परिवार बहुत दिल से एक दूसरे को आत्मिक भाव से सातों गुणों के रंग से, ये स्थूल रंग तो एक यादगार है, फूल यादगार है, तो सातों गुणों की होली हम अपने दृष्टि से, अपने विचारों से खेलते हैं और एक दूसरे को बहुत प्रेम से हम ब्लेसिंग देते हुए और सारे विश्व के लिए हम सब दिल से दुआ करते हैं कि आप सब ऐसे ही परमात्मा के रंग में, एक दूसरे के साथ प्रेम के रंग में और शांति, प्रेम, आनंद, सुख, शक्ति के रंगों में रंगते रहो और सदा सफलता मूर्त रहो। हमारे दिल से शुभकामनाएं। ओम शांति। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીના ભાગરૂપે ભરૂચમાં મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં ભાગરૂપે સમગ્ર રાજ્યમાં મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેના અનુસંધાનમાં ભરૂચ જિલ્લા કોર્ટ ખાતે પણ આજે સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. આ ચૂંટણી માટે ભરૂચ જિલ્લા કોર્ટમાંથી કુલ 3 એડવોકેટોએ પણ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં મતદાન પ્રક્રિયામાં ભરૂચ જિલ્લામાં કુલ 1032 જેટલા વકીલ મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોને મત આપ્યા હતા. મતદાન માટે કોર્ટ પરિસરમાં ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને સવાર શરૂ થતાં જ મતદાન પ્રક્રિયા દરમિયાન વકીલોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ ચૂંટણી દરમિયાન આગામી 5 વર્ષ માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની નવી કમિટીની રચના કરવામાં આવશે. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં એડવોકેટોએ ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત કુલ 103 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 99 એડવોકેટ ઉમેદવારોના ફોર્મ માન્ય ઠરાવવામાં આવ્યા છે. ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને વ્યવસ્થિત બનાવવા માટે જરૂરી માર્ગદર્શિકાનું પણ પાલન કરવામાં આવ્યું હતું. સનુક સોનાલાલ છે ને હું ભરૂચ જિલ્લાના પોલિંગ ઓફિસર છું. આજ બાર કાઉન્સિલ ગુજરાતની આજે ચૂંટણી છે, તેનું મતદાનનો સમય 10:30 થી 5 વાગ્યાનો છે. ભરૂચમાં 1032 જેટલા વકીલ મિત્રો વોટિંગ કરી શકે તે માટેની આજે મતદાન ગોઠવેલું છે. કૃણાલ મહેતા, એડવોકેટ, ભરૂચ, ચૂંટણી સહાયક ચૂંટણી કમિશનર અને અમારા મેઇન ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના સેક્રેટરી સાહેબ શ્રી સન્મુખ એસ રાણા, મેઇન ચૂંટણી કમિશનર, અને સહાયક ચૂંટણી કમિશનરમાં કૃણાલ મહેતા, તરુણ મહેતા, ભરતભાઈ, પિનાકીન કંસારા અને જેઓની નિમણૂક કરેલી છે અને તેમને જેઓ આજરોજ જવાબદારી સોંપેલ છે. અને ભરૂચના તમામ સર્વે વકીલ મિત્રોએ આજ રોજ સાથ સહકાર આપેલ છે અને આવતા સમય સુધી આજરોજ જે ચૂંટણીનું આયોજન કરેલ છે સવારના 10:30 થી 5 વાગ્યા સુધીનું, અને અગાઉ પણ એ લોકો સાથ સહકાર આપશે તેવી અપેક્ષા છે. ભરૂચમાં છત્રપતિ શિવાજી મહારાજની તિથિ મુજબ જન્મોત્સવ નિમિત્તે મરાઠી સમાજ દ્વારા છાસનું વિતરણ કરાયું હતું. ભરૂચ રેલવે સ્ટેશન ખાતે છત્રપતિ શિવાજી મહારાજની તિથિ અનુસાર જન્મોત્સવ નિમિત્તે મરાઠી સમાજ દ્વારા છાસનું વિતરણ કરવામાં આવ્યું. ગરમીના માહોલ વચ્ચે મુસાફરો અને નાગરિકોને ઠંડક મળે તે હેતુથી આ સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ રેલવે સ્ટેશન પર મરાઠી સમાજ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના જન્મોત્સવની તિથિ નિમિત્તે છાસ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેશન પર અવર જવર કરતા મુસાફરો, રિક્ષા ચાલકો તેમજ નાગરિકોને છાસ પીવડાવી ગરમીથી રાહત અપાવી હતી. આ પ્રસંગે આયોજકોએ કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજના આદર્શોને યાદ કરી સમાજ સેવા કરવી એ જ સાચી શ્રદ્ધાંજલિ છે. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકોને છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. જય ભવાની, જય શિવાજી. હું કાર્તિક સપકાલ, ભરૂચ શહેર મરાઠી સમાજ દ્વારા આજ રોજ શ્રી છત્રપતિ શિવાજી મહારાજના તિથિ અનુસાર જન્મોત્સવ નિમિત્તે ભરૂચ સ્ટેશન વિસ્તાર પાસે છાસ વિતરણના સેવા કાર્યનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શિવાજી મહારાજના વિચારો લોકો સુધી પહોંચી શકે તે મુખ્ય હેતુસર અમે આ સેવા કાર્યનું આયોજન કરેલ છે. જય ભવાની, જય શિવાજી, શ્રી છત્રપતિ શિવાજી મહારાજ કી જય. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428262273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
अंदर मुख्य समाचार पर फरी एक नजर। ભરૂચની ઐતિહાસિક ધરોહરનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો। આગામી દિવસોમાં ભરૂચ કલેક્ટર કચેરી બહાર ધાર્મિક કાર્યક્રમો સાથે આંદોલનનું ફૂંકાશે રણશીંગો। ઐતિહાસિક ધરોહર ગણાતી જુમા મસ્જિદ મંદિર કે મસ્જિદ ચર્ચાનો વિષય। રાજીવ આવાસ યોજના નિષ્ફળ બાદ અંડરગ્રાઉન્ડ સંપમાં ગંદુ પાણી પણ જોખમી રીતે બાળકો ભરતા હોવાના વિડીયો વાયરલ। પીવાના પાણી માટે પણ રાજીવ આવાસ યોજનાના મકાનના લોકોને વલખા મારવાનો વારો। ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં આદિવાસી વિસ્તારોમાં ઘેરૈયાઓ દ્વારા રંગબેરંગી વેશભૂષા ધારણ કરી નૃત્ય આકર્ષણનું કેન્દ્ર। અંકલેશ્વરના ભાદી ગામે વન વિભાગે ગોઠવેલા પાંજરામાં દીપડો પુરાતા ગ્રામજનોમાં રાહત। પશુપાલકો અને સ્થાનિકો હતા ભયના માહોલ વચ્ચે। તો અત્યાર સુધીના સમાચાર, નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।